तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भिखाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भिखाजी नहीं तो वोट नहीं। भिखाजी। સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। લોકસભા બેઠક સાબરકાંઠા પર ભાજપને શરૂઆતથી જ કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલા પુરુષ ઉમેદવારને ટિકિટ આપી હતી, પરંતુ તેઓની અટકને લઈને વિવાદ શરૂ થયો હતો। જોકે આ દરમિયાન તેઓએ ચૂંટણી લડવાની અનિચ્છા સોશિયલ મીડિયા મારફતે જાહેર કરી હતી। ત્યારબાદ તેમના સમર્થકોએ વિરોધના સૂર રજૂ કર્યા હતા। પોસ્ટર શરૂ થયા હતા અને વિરોધ કરવાની શરૂઆત પણ થઈ હતી। આ દરમિયાન મોટા ટોળા સ્વરૂપ ભીખાજી ઠાકોરના સમર્થકો અને આગેવાનો મોડાસા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા। જો મોટા ટોળા સ્વરૂપે પહોંચેલા સમર્થકોએ 2000 કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું ધરી રહ્યા હોવાનો પત્ર પણ આપ્યો હતો। આમ ભાજપમાં રોષની સ્થિતિ જોવા મળી રહી હતી। આ દરમિયાન ભીખાજી ઠાકોરે પોતે ભાજપ સાથે છે અને તેઓએ તેમના સમર્થકોને સમજાવીને ચૂંટણીમાં કાર્ય કરશે તેવું પણ જણાવ્યું હતું। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો। પહેલાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપીને બાદમાં તેમનું નામ પાછું લઈ લેવાયું હતું। હવે ભીખાજી ઠાકોરના સમર્થકોએ મેઘરાજમાં સજ્જડ બંધ પાડ્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી કાઢી હતી। भिखाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भिखाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भिखाजी नहीं तो वोट नहीं। भिखाजी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતીથી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે શરૂઆત તો કરી દીધેલી છે। આ શરૂઆત આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે। અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે। તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે। સાબરકાંઠામાં એક જ ચાલે, સાબરકાંઠામાં એક જ ચાલે।